ઝીણીને ઝરમર ખુશીઓને હું વીણી લઉં છું. ઝીણીને ઝરમર ખુશીઓને હું વીણી લઉં છું. કેમ કે ઝીણી ઝીણી ખુશીઓમાં જે મજા છે એ મોટી મોટી ખુશીઓને શોધવા કરતાં વધુ મજા છે. એટલે ઝીણી ઝીણી ને ઝરમર ઝરમર ખુશીઓને હું વીણી લઉં છું. ક્યાંક માની પાસે હું બેસી રહ્યો છું, પિતાની પાસે બેસતો હતો હું, અને એક કલાક બે કલાક જે બેસેલાની જે આનંદ હતો એ પણ હું માણી લઉં છું. હું ક્યાંક દીકરીઓ સાથે બેસી લઉં છું, ક્યાંક દીકરા સાથે બેસી લઉં છું, અને એ જે આનંદ છે એમની સાથે બેસવાનો, એમની સાથે વાતો કરવાનો, એ આનંદ અદ્ભુત છે, એને પણ હું માણી લઉં છું. ક્યાંક હું મારા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરું છું, એમની સાથે ક્યારેક આનંદની પળો પણ માણીએ છીએ, અને એમની સાથે નવી નવી વાતો પણ કરી લઉં છું. નવું હું શીખવાડું છું, ક્યાંક હું શીખી પણ જાઉં છું. એટલે કે ઝીણી ઝીણી ને ઝરમર ઝરમર ખુશીઓને હું વીણી લઉં છું, કારણ કે આ જ ખુશીઓ આપણને ખુશી આપે છે. ક્યાંક હું મારા અર્ધાંગની જોડે વાત કરી લઉં છું, કલાકો સુધી એમની સાથે બેસી રહું છું. કેમ કે ક્યારેક એવો પણ સમય આવે છે કે બંનેને કોઈ કારણસર અલગ પડવું પડે છે, એટલે હું એની સાથેનો સથવારો પણ માણી લઉં છું. આજે એની જૂની યાદોને હું માણી લઉં છું. કેમ કે હાલ અમે થોડાક દૂર થયા છીએ. તો તમે ઝીણી ઝીણી ખુશીઓને જે માણશો અને માણવામાં જે તમને મજા આવશે એ કદાચ મોટી ખુશીઓમાં નહીં હોય. કારણ કે ખુશી ક્યારેક એવું પણ બને છે કે ખુશીઓ આપણને વેચાતી મળતી નથી હોતી. બધી જ ખુશીઓ એ અચાનક આવી જાય છે, અને અચાનક એને નજરઅંદાજ કરીને આપણે જીવતા હોઈએ છીએ. પછી પસ્તાવો થાય કે આ ખુશી મારી નીકળી ગઈ. હું મિત્રોને મળી લઉં છું, મિત્રોને ફોન કરી લઉં છું, અને હું આનંદ માણી લઉં છું. કેમ કે હું ઝીણીને ઝરમર ખુશીઓને માણી લઉં છું. હું ક્યાંક અચાનક રોડ ઉપર જતો હોય તો મન થઈ જાય તો હું વિડીયો પણ બનાવી લઉં છું, કારણ કે એમાં પણ મને આનંદ મળે છે. એટલે કેમ કે એ ઝીણી ઝીણી ખુશીઓ ખૂબ આનંદ આપે છે. કદાચ મારા એ આનંદના લીધે બીજાને પણ આનંદ આપી દઉં છું હું. ક્યાંક મારા ભાઈ સાથે બેસી લઉં છું, સુખ દુઃખની અમે વાતો કરીએ છીએ. કેમ કે ભાઈ અમે મિત્રો છીએ. ક્યાંક ભાઈની યાદ આવે તો તાત્કાલિક એને ફોન કરી લઉં છું. ક્યાંક જૂના દોસ્તારોની યાદ આવે તો તાત્કાલિક હું એમને ફોન કરી લઉં છું. કેમ કે હું આવી ખુશીઓને છોડવા માંગતો નથી. ઝીણી ઝીણી ખુશીઓને હું માણી લઉં છું. ઝીણીને ઝરમર ખુશીઓને હું માણી લઉં છું. કારણ કે ઝીણી અને ઝરમર ખુશીઓ વરસાદના છાંટા જેવી છે. ઝરમર ઝરમર જેમ વરસાદ પડે છે ને એમાં પલળવાની જે મજા આવે છે, એવી જ આ ખુશીઓમાં પણ મજા આવે છે. તો આવી ખુશીઓને હું માણી લઉં છું. ક્યાંક તાપમાં બાફમાં ફરવાની પણ મજા હું માણી લઉં છું, કારણ કે એ પણ એક આનંદ અનેરો છે. એટલે તો હું એને માણી લઉં છું. ક્યાંક હું બેઠો હોય એટલે કોઈ મળી જાય અજાણી વ્યક્તિ, તો એમની સાથે વાતો કરીને સમયને માણી લઉં છું. કેમ કે એની જોડેથી કંઈક શીખી લઉં છું, અને હું કંઈક એની જોડે ચર્ચા કરી લઉં છું. ક્યાંક વ્હીકલમાં, બસમાં, ગાડીમાં, ટ્રેનમાં ક્યાંક જતા હોય તો અજાણી વ્યક્તિ સાથે હું મિત્રતા કરી લઉં છું. કેમ કે મિત્રતા કરી લઉં છું એમાં પણ મજા માણી લઉં છું. નવા સંબંધો બનાવવાની પણ મજા આવે છે, એ મજાને હું માણી લઉં છું. અને જૂના સંબંધોને ટકાવી રાખવાનો પણ હું પ્રયત્ન કરું છું. કેમ કે હું માનું છું ઝીણીને ઝરમર ખુશીઓને હું વીણી લઉં છું. અને આ નાનકડી લાગતી ખુશીઓ એ જબરજસ્ત આનંદ અપાવે છે, જબરજસ્ત જીવન જીવવામાં મદદ કરે છે. મિત્રો, આપને પણ સૌને કહું છું કે જ્યાં પણથી આપને નાની ઝરમર વર્ષાના છાંટા જેવી ખુશીઓ મળે તો એને માણી લો, એને જવા ન દો, એને નજરઅંદાજ ના કરો. જો નજરઅંદાજ કરશો તો એ ખુશીઓ તમને નજરઅંદાજ કરી દેશે, અને પછી તમે ખુશી મનાવવાની જે અંદરથી ખેવના કરશો એ તમારી પૂરી નહીં થાય. કારણ કે એ ખુશીઓ તો જતી રહેશે, એમને તો પાછા આવવાનો પ્રશ્ન જ નથી. સમય જેવી છે, પવન જેવી છે, એકવાર નીકળી ગયા પછી એ પાછી આવશે નહીં. એમાં સમયના જેવી જ ખુશીઓ કહેવાય કે એકવાર નીકળી ગયા પછી બીજી ખુશી કદાચ મળશે તમને, પણ એ ગયેલી ખુશી નહીં મળે. એટલે તો તમારી પાસે જે ખુશી આવે એને વીણી લો,
માણી લો અને એ ખુશીની સાથે પણ તમે ખુશી મનાવી લો. ખૂબ મજા આવશે મિત્રો. કારણ કે એ આજે જ હું મારા પિતાની વાત કરું તો આજે મને ઈચ્છા થાય છે કે મારા પિતા સાથે હું બેસી લઉં. આજે મને ઈચ્છા થાય છે કે હું મારા પિતા સાથે બેસી લઉં. નથી બેસી શકતો કારણ કે પિતા તો સ્વર્ગમાં જઈને બેઠા છે. પિતા તો સ્વર્ગમાં જઈને બેઠા છે. પણ મને યાદ આવી જાય કે મારે મારી માને મળવું છે તો હું પહોંચી જાઉં છું મારા ગામમાં અને મારી માને મળી લઉં છું. કેમ કે ઝીણી ને ઝરમર ખુશીઓને હું માણી લઉં છું. મારા પત્ની પણ અત્યારે થોડાક દૂર છે તો એમની પણ યાદ આવે છે તો તાત્કાલિક એમને વિડીયો કોલ કરી લઉં છું. એ પણ મને વિડીયો કોલ કરી લે છે અને વાતો કરીને અમે અમારી નવરાશની પળોને પણ માણી લઈએ છીએ અને અમારી દૂરતા, અમારી એકલતાને પણ અમે એન્જોય કરી લઈએ છીએ વિડીયો કોલ દ્વારા. તો મિત્રો આવી નાની ને ઝરમર ખુશીઓ કે જે આપણને ક્ષુલ્લક લાગતી હોય, નકામી લાગતી હોય, પણ એ ખુશીઓ આપણને જબરજસ્ત ખુશી અપાવે છે, આનંદ અપાવે છે અને જીવનને અદ્ભુત બનાવી દે છે અને આ જીવન જીવવાની મજા આવે છે. દોસ્તો, થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.